મેડમ, આપની શાળામાં ધોરણ 8માં હિતાર્થ કરીને એક વિદ્યાર્થી અભ્યાસ કરે છે, જેની છેલ્લા 6 માસની ફી પણ બાકી છે. હું ઘણા દિવસથી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરું છું, પણ કોઈ રિસ્પોન્સ નથી. શું વિચારી રહ્યા છો મેડમ? આપણી શાળામાં વર્ષો પહેલાં રોહન અને સ્મિત કરીને બે વિદ્યાર્થીઓ થઈ ગયા. એના જેવો સેમ કિસ્સો ફરી પાછો બની રહ્યો હોય એવું મને આજે લાગી રહ્યું છે. આ વાતને આમ તો ઘણા વર્ષો થઈ ગયા. વાત છે રોહન અને સ્મિત, બંને પાક્કા મિત્રો. એક વખત એવું બનેલું કે રોહન શાળામાં મોડો આવે. સર એને ખીજાય, રિમાર્ક પણ આપે, છતાં રોહન કશું જ ન બોલે. બીજા દિવસે પણ આ જ ઘટના થાય, છતાં રોહન કશું ન બોલે. ત્રીજા દિવસે સ્મિતે એને પૂછ્યું, તું કેમ રોજ મોડો પડે છે? રોહને પોતાની સમગ્ર વાત એને જણાવી. સ્મિતને લાગ્યું કે મારે આ વાત સરને જણાવવી જોઈએ. સર, આપણા ક્લાસમાં જે પેલો રોહન નામનો છોકરો છે જે દરરોજ મોડો આવે છે, એ તો તેના પિતાનો બિઝનેસમાં લોસ થયો છે તેથી લેટ આવે છે, અને એ તો રોજ સવારે પેપર નાખવા જાય છે અને તેના પરિવારને મદદ કરે છે. તો સર, આપણે તેના માટે કંઈ કરી ના શકીએ? આ વિચાર તમારો ખૂબ સારો છે. આ બાબતે હું ચોક્કસ મેડમ સાથે વાત કરીશ. ત્યાર પછી એવું બનવા લાગ્યું કે ચોથા દિવસે રોહન શાળામાં ન આવ્યો, પાંચમા દિવસે પણ ન આવ્યો. ના, તેને ફોન કરું છું પણ કોઈ ઉપાડતું જ નથી. સ્મિત અને તેના અન્ય મિત્ર એના ઘરે ફોન લગાવે છે, શિક્ષક પણ લગાવે છે, પણ કોઈ રિપ્લાય નથી મળતો. હવે તેઓ રવિવારે એને શોધવાનું નક્કી કરે છે. તેઓ ભેગા થઈને એના ઘરે ગયા તો કોઈક બાજુવાળા ભાઈએ એવું જણાવ્યું કે આ ઘર એ લોકો છોડીને બીજે શિફ્ટ થઈ ગયા. એક રવિવારે સ્મિત એના પપ્પા જોડે કંઈક કામ અંગે ઘરમાંથી બહાર નીકળ્યો હતો. ત્યારે તેણે રોહનને પોતાના ઘરના નાકા પર આવેલી દવાની દુકાનની બહાર જોયો. બીજા દિવસથી રોહન શાળાએ પણ આવવા માંડ્યો. ત્યારે સ્મિતે તેને પૂછ્યું, તે શા માટે આટલા દિવસ શાળાએ ન આવતો? ત્યારે રોહને જણાવ્યું કે એના પિતાની તબિયત ઘણી ખરાબ છે અને એની સંભાળ લેવા માટે એ શાળાએ આવી શકતો નથી, અને એના પપ્પાની દવામાં એટલા બધા પૈસાનો ખર્ચ થઈ રહ્યો છે કે કદાચ મારે શાળા છોડવી પણ પડે એવું રોહન બોલ્યો. અને એમણે જણાવ્યું કે રોહનની ફી હું ભરી દઈશ, પણ તમારે એને જણાવવું નહીં. શાળાને પણ લાગ્યું કે રોહન સારો છોકરો છે, ભણવામાં પણ ખૂબ હોશિયાર છે. અડધી ફી શાળાએ જતી કરી અને થોડી સ્મિતના પપ્પાએ ભરી. 12મા ધોરણ સુધી જે રોહન અને સ્મિત બંને વિદ્યાર્થીઓ પોતપોતાની કંપનીમાં ખૂબ ઊંચા હોદ્દા પર છે, અને વર્ષમાં એકાદ વખત આજે પણ બંને સાથે શાળાએ આવે છે અને પોતાનાથી બનતી આર્થિક મદદ કરી જાય છે કે રોહન જેવી તકલીફ બીજા કોઈ વિદ્યાર્થીને ન પડે. આજે જે આ ઘટના પુનરાવર્તિત થાય છે ને, એ જોઈને મને આજે ખરેખર રોહન અને સ્મિત ફરી પાછા યાદ આવી ગયા.